વિસ્તારોને ધમરોળ્યા। વલસાડના કપરાડામાં પવન સાથે વરસાદ ખાબક્યો। ભર ઉનાળે ધોધમાર વરસાદના દ્રશ્યો વલસાડ જિલ્લાના છે। વલસાડ જિલ્લાના વાતાવરણમાં સતત બીજા દિવસે પણ પલટો આવ્યો અને ધોધમાર વરસાદ ખાબક્યો। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે સતત બીજા દિવસે વલસાડના અંતરિયાળ વિસ્તારોમાં વરસાદ વરસ્યો। કપરાડાના સુથારપાડા અને આસપાસના વિસ્તારમાં ઝડપી પવન સાથે તોફાની વરસાદ પડ્યો। સવારથી જ જિલ્લામાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું। જોકે બપોર બાદ કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં તોફાની વરસાદ વધુ તેજ બન્યો। સુથારપાડા સાથે બારપુડા, હુડા, વીરક્ષેત્ર, માલધર, ગિરનાર સહિતના આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। મહત્વનું છે કે ગઈકાલે પણ આ વિસ્તારમાં કરા અને તોફાની પવન સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો અને આજે પણ સતત બીજા દિવસે કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં જાણે અષાઢી માહોલ સર્જાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીથી રાહત અનુભવી, પરંતુ કેરીના પાકને મોટા પાયે નુકસાનીનો અંદાજ છે। આ તરફ ડાંગ જિલ્લામાં પણ વાતાવરણ પલટાયું। સવારથી જ વરસાદી વાદળો ઘેરાયા હતા અને બપોર બાદ આ વાદળો ધોધમાર વરસાદ બનીને વરસી ગયા। આહવા પંથકમાં પણ બપોરના સમયે વરસાદ વરસતા લોકોને ભારે ગરમીથી રાહત મળી। જોકે ઉનાળુ અને બાગાયતી પાકો પર વરસાદથી ખેડૂતોને નુકસાન થયાનો અંદાજ છે। વલસાડમાં 2 દિવસથી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કરા અને ઝડપી પવન સાથે તોફાની વરસાદ વરસી રહ્યો છે। જોકે આજે વલસાડના દરિયા કિનારા વિસ્તારમાં તોફાની પવન ફૂંકાયા હતા, ત્યારે વલસાડના તિથલ દરિયા કિનારે થોડા સમય સુધી તોફાની પવન ફૂંકાતા દોડધામ મચી ગઈ હતી। તિથલ દરિયા કિનારે એકાએક વંટોળની જેમ તોફાની માહોલ સર્જાતા ભાગદોડ મચી જવા પામી। ચોપાટી પર દરિયા કિનારે લાગેલા સ્ટોલ પર સામાન વેરવિખેર થઈ ગયો હતો, જે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો। જાણે વાવાઝોડું આવી ગયું હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ વલસાડમાં થોડા સમય માટે થઈ ગયું હતું। આસપાસથી લોકો પણ દોડીને જતા રહ્યા હતા। અનેક પ્રવાસીઓ હાલમાં વેકેશન હોવાને કારણે આવ્યા હતા, પરંતુ વરસાદે અનેક જગ્યાએ મજા બગાડી છે। તેમ વલસાડની અંદરના દ્રશ્યો ભારે તોફાનને કારણે લોકો માટે ચિંતા બની ગયા હતા। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, છાપરા ઉડી ગયા છે, નાનું વંટોલિયું પણ ધૂળનું જે હતું તે જોવા મળી રહ્યું છે। અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે। કરા સાથેનો આ વરસાદ કેટલાક વિસ્તારોમાં થયો તો વલસાડની અંદર દરિયા કિનારે પવન ફૂંકાતા આ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ પણ થયું। આકાશી આફત હજુ પણ પીછો નહીં છોડે, તમામ જિલ્લામાં તોફાની વરસાદની આગાહી। હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી। તમામ જિલ્લામાં તોફાની વરસાદ ખાબકશે। નોર્થ વેસ્ટ મધ્યપ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે, જેના કારણે ગુજરાતમાં ભર ઉનાળે વરસાદી માહોલ છવાયો છે। ગુજરાતમાં વરસાદ અંગે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે હજી 4 દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકશે। આ ઉપરાંત રાજ્યમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે। जो गुजरात स्टेट के हैं, जहाँ पे मतलब लाइट से मॉडरेट ट्रेन होगी, वो गुजरात स्टेट के सारे ज़िले कवर हो जाएंगे। और जो विंड स्पीड होगी थंडर स्टॉर्म के टाइम वो 40 से 50 kmph के बीच में रहेगी। 15મી મેના રોજ મોરબી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી અને દમણમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। જ્યારે 16મી તારીખે રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી અને દમણમાં વરસાદ વરસી શકે છે। રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર દ્વારકાના દરિયામાં પણ જોવા મળી। એક તરફ રાજ્યમાં ઠેર ઠેર જોરદાર વરસાદ સાથે વાયરા ફૂંકાઈ રહ્યા છે, વીજળીના કડાકા ભડાકા ડરાવી રહ્યા છે, તો દરિયામાં પણ ઊંચા મોજા ઉછળવાની સંભાવનાને પગલે ઓખા મત્સ્ય ઉદ્યોગ અધિક્ષકે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે। માછીમારોને તકેદારી રાખવા માટે સૂચના અપાઈ છે। એવું પણ કહેવામાં આવ્યું છે કે જરૂર જણાય તો સલામત સ્થળે આશરો લઈ લેવો। રાજ્યમાં આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ પડશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। રાજ્યમાં આગામી 2 દિવસ ચોમાસા જેવો માહોલ જામશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માવઠાને લઈને મોટી આગાહી કરી। ચોમાસામાં પણ આંધી, વંટોળ સાથે વરસાદ પડી શકે છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે આંધી, વંટોળ સાથે વરસાદ થયો છે, ત્યારે આગામી 2 દિવસ 15 અને 16 મે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે, તો અમુક વિસ્તારોમાં આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે। જોકે 17 મે બાદ ફરી ગરમીનું જોર વધશે। મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 43 થી 44 ડિગ્રી પર પહોંચવાની શક્યતા રહેશે, તો ઉત્તર ગુજરાતના ભાગોમાં 43 ડિગ્રી તાપમાન રહેશે। 16 મે બાદ બંગાળ ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે। મે માસના અંતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે। 16 થી 24 મે સુધીમાં આંદામાન નિકોબાર ચોમાસું શરૂ થઈ જવાનું અંબાલાલ પટેલે અનુમાન આપ્યું છે। આગામી 24 કલાક ભારે રહેશે અને 2 દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ ખાબકશે। પરેશ ગોસ્વામીની મોટી આગાહી। હજુ 2 દિવસ ગુજરાત માટે ભારે। હવામાન નિષ્ણાંતે કરી મોટી આગાહી। ભર ઉનાળે રાજ્યમાં ચોમાસા જેવો માહોલ બન્યો। વૈશાખ મહિનામાં સામાન્ય રીતે ગરમ પવન ફૂંકાતા હોય, પરંતુ હાલમાં જાણે કે ચોમાસું જામ્યું હોય એવી સ્થિતિ છે। આ દરમિયાન હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરતા કહ્યું કે હજુ 2 દિવસ વરસાદની તીવ્રતા વધારે રહેશે।
એમ 2 દિવસ સુધી હજી વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે. 16 તારીખે પણ વરસાદો છે એ છૂટાછવાયા જોવા મળશે, તો 16 તારીખની તીવ્રતા ઘટશે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદની અતિ તીવ્રતા જોવા મળશે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે 1 થી 1.5 ઇંચ વરસાદ ખાબકી શકે છે. આવનારા 24 કલાક સુધી સૌરાષ્ટ્રમાં અતિ તીવ્રતા જોવા મળે તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો એવા છે જેમાં 24 કલાકની અંદર 1 થી 1.5 ઇંચ અને અમુક જગ્યાએ 1.5 ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાય. વરસાદ બાદ ભીષણ ગરમી સહન કરવા તૈયાર રહેજો. પરેશ ગોસ્વામીએ વરસાદ બાદની સ્થિતિને પણ આખરી આગાહી કરી. તેઓએ જણાવ્યું કે હાલમાં વરસાદી માહોલ છે, પરંતુ ત્યારબાદ રાજ્યમાં ભીષણ ગરમીના રાઉન્ડ શરૂ થશે. ગુજરાતમાં વાવાઝોડા અને વરસાદને કારણે ખેતી અને બાગાયતી પાકને મોટું નુકસાન પહોંચ્યું. આ દ્રશ્યો છે બનાસકાંઠાના, જ્યાં વાવાઝોડા અને વરસાદે ખેડૂતોની દશા બગાડી. બનાસકાંઠામાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે. ભારે પવન સાથે વરસાદ પડતા બાજરી સહિતના પાકને મોટા પાયે નુકસાન થયું છે. રાત દિવસ મહેનત, હજારો રૂપિયાનો ખર્ચ ખેડૂતોને માથે પડ્યો છે. તો આવા જ દ્રશ્યો સામે આવ્યા છે સુરતના ઓલપાડથી. સુરતના ઓલપાડના સોનલ ખાડા કુંભારી ગામમાં ખેડૂતને નુકસાન પહોંચ્યું છે. યાર્ડમાં સૂકવેલી ડાંગર વરસાદમાં પલળી જતા ભારે નુકસાન થયું છે. ખેડૂતો માટે ઉનાળાનો વરસાદ આફતરૂપ બન્યો છે. આ તરફ અમદાવાદમાં પણ કમોસમી વરસાદના પગલે આણંદ એપીએમસીમાં રહેલા પાકને નુકસાન થયું છે. સાણંદ એપીએમસીમાં મોટી નુકસાની થઈ છે. એપીએમસીમાં ખુલ્લા પડેલા અનાજને મોટું નુકસાન થયું. સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના ગામડાઓમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદે મોટી નુકસાની સર્જી. માલહાની સાથે જાનહાની પણ થઈ. સીએમએ સ્થિતિની સમીક્ષા કરી. સોમવારે આંધી વંટોળ સાથે ખાબકેલા વરસાદે તબાહી મચાવી. વીજળી પડવાથી 2 લોકોના મોત થયા, જ્યારે 249 ગામોમાં વીજ પુરવઠાને અસર થઈ. ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો અને તબાહી મચાવતો ગયો. તેજ પવન ફૂંકાતા શહેરમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા. શહેરના અનેક વિસ્તારોમાં હોર્ડિંગ્સ પડ્યા. ભારે પવન ફૂંકાતા કેટલીક જગ્યાએ મંડપ પણ ઉડ્યા. આ તરફ સાબરકાંઠામાં મિની વાવાઝોડાથી કાચું મકાન ધરાશાયી થયું. હિંમતનગરના આગિયોલમાં મકાન ધરાશાયી થતા ઘરમાં સૂઈ રહેલા વૃદ્ધનું મોત થયું. સ્થાનિકોએ આ અંગે પોલીસ અને ડિઝાસ્ટર વિભાગને જાણ કરી. વડોદરામાં મિની વાવાઝોડું ફૂંકાયું, જેનો વિડીયો વાયરલ થયો છે. તેજ પવનને કારણે શહેરના ઘણા ભાગોમાં વૃક્ષ ધરાશાયી થયા. કારેલીબાગ વિસ્તારમાં યુવક પર ઝાડ પડ્યું, જો કે યુવકની સતર્કતાને કારણે હટી જતા આબાદ બચાવ થયો. આ તરફ રાજકોટના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. જસદણના હાટકોટ, વીરનગર, જંગવડ સહિતના ગામડાઓમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. લાલાવદરમાં વૃક્ષ ધરાશાયી થતા વાહનોને નુકસાન પહોંચ્યું, તો જેતપુરમાં ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા. વરસાદથી માત્ર ખેતરો જ નહીં, નુકસાન થયું હોય એવું નથી. મોરબીમાં મસાલા બજારના મંડપ ધરાશાયી થઈ ગયા. આકાશમાંથી વરસેલી આફતે મોરબી જિલ્લાને પણ બાકાત ન રાખ્યો. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડીને ધોધમાર વરસાદ ખાબક્યો. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ કરા સાથે ત્રાટક્યો હતો. કમોસમી માવઠાને લઈને ઠેર ઠેર નાના મોટા નુકસાનના દ્રશ્યો સામે આવ્યા. હાલમાં મસાલાની સિઝન ચાલુ છે, જેથી મોરબીમાં મરચા મસાલાના વેપાર માટે આવેલા લોકોની છાવણીઓ પણ જમીનદોસ્ત થઈ ગઈ હતી. તમામ મસાલાઓ વરસાદમાં પલળી જતા મોટું નુકસાન થયું. બીજી તરફ મોરબી માર્કેટિંગ યાર્ડમાં પણ વેપારીઓનો કપાસ પલળી ગયો. માર્કેટમાં પતરાના શેડ ઉડી ગયા અને ખુલ્લામાં પડેલો માલ પણ પાણીમાં તરબોળ થઈ ગયો. જોકે મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા પૂર્વ તૈયારીઓ કરી હતી અને ખેડૂતોને જણસ ઢાંકીને લાવવા અને યાર્ડમાં ઉતારીને ઢાંકી દેવા સૂચના આપી દેવામાં આવી, જેના પગલે મોટું નુકસાન થતા અટકી ગયું. આ તરફ પંચમહાલમાં પણ માવઠાએ મોટા પાયે નુકસાન કર્યું. વેજલપુર વિસ્તારમાં બાગાયતી કેન્દ્રમાં 30 એકરમાં પથરાયેલી આંબાવાડીમાં વાવાઝોડાની અસર જોવા મળી. ભારે પવન અને વાવાઝોડાની અસરને કારણે અસંખ્ય કેરી આંબા પરથી નીચે પડી ગઈ. વેજલપુર બાગાયત ફાર્મમાં કેસર, દશેરી, લંગડા, મલ્લિકા સહિતની પ્રજાતિની કેરીના 3000થી વધુ આંબાના વૃક્ષોને તોફાની વરસાદે ધમરોળી નાખ્યા. શિનોર પંથકમાં પડેલા કમોસમી વરસાદને કારણે કેરીના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું. ગત રોજ વરસેલા તોફાની વરસાદથી કપાસના પાકને પણ નુકસાન પહોંચ્યું. કેરીની ખેતી કરનાર ખેડૂતોના માથે આફતનો માર પડ્યો. આંબાવાડિયા રાખનાર ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની છે. તો વરસાદ અને વાવાઝોડાને કારણે સૌથી વધુ નુકસાન કેરીના પાકને થયું. વાવાઝોડાએ જૂનાગઢની કેરી પકવતા ખેડૂતો પર વજ્રઘાત કર્યો છે. ભારે પવનને કારણે તૈયાર થયેલો કેરીનો પાક ખરી ગયો છે અને આંબાના ઝાડને પણ નુકસાન થયું છે. એક તો કેરીના પાકમાં પહેલેથી જ સારો ઉતારો ન હતો, તેવામાં વાવાઝોડાએ રહી સહી કસર પણ પૂરી કરી દીધી. કેરી પડી જતા ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આ દ્રશ્યો છે પંચમહાલના, જ્યાં વરસાદને કારણે કેરીના પાકને મોટું નુકસાન થયું છે. કાલોલના વિજલપુર બાગાયત કેન્દ્રમાં આંબાવાડીમાં અનેક ઝાડ જમીનદોસ્ત થયા છે. ભારે પવનથી કેરીઓ આંબા ઉપરથી નીચે પડી જતા નુકસાન થયું છે. કેરીના પાકને નુકસાન થતા ખેડૂતો હવે વળતરની માંગ કરી રહ્યા છે. તો આ તરફ મિની વાવાઝોડાએ ખેડૂતોની કમર તોડી નાખી છે. ખાસ કરીને કેરી પકાવતા ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે. ગઈકાલે મિની વાવાઝોડાએ કેરીના પાકને ભારે નુકસાન કર્યું. નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાં મિની વાવાઝોડાના તાંડવના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં ન ફક્ત કેરી પણ કેળ, પપૈયાના પાકોને ભારે નુકસાન થયું છે. ખેડૂતોનો ઉભો પાકને નુકસાન થયું છે. અરવલ્લીમાં વાવાઝોડાને કારણે બાગાયતી પાકોને મોટું નુકસાન.
આ દ્રશ્યો જોઈને ખેડૂતના હૈયા ફાળ પડી છે। અરવલ્લી જિલ્લામાં આવેલા વાવાઝોડા અને વરસાદને કારણે ખેતીના પાકને મોટું નુકસાન થયું છે। ભિલોડાના ગ્રામ્ય વિસ્તારો શામળાજી અને ભિલોડામાં ખેતીને નુકસાન પહોંચ્યું છે। ખેરોજ કંપામાં મગના પાકને નુકસાન પહોંચ્યું। માલપુર તાલુકાના અણિયોરમાં ભારે વાવાઝોડાના કારણે ખેતરોમાં તૈયાર થયેલા બાજરીના ઉભા પાકને સોથ વળી ગયો। અણિયોર કંપામાં શાકભાજીના પાકને પણ વ્યાપક નુકસાન થયું। સાથે જ વીજળી પડવાથી એક ખેડૂતનું મોત અને 2 મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ। આમ અરવલ્લીમાં વાવાઝોડાએ જાણે વિનાશ વીર્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। આ તરફ અમરેલીમાં ભારે ખાના ખરાબી સર્જાય, ઉનાળુ પાકને મોટા પાયે નુકસાન। અમરેલી જિલ્લામાં ફૂંકાયેલા મિની વાવાઝોડાએ ઉભા પાકનો ખાત્મો બોલાવી દીધો। ભર ઉનાળે તોફાની પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા ઉનાળુ ખેતી પાકનો કચ્ચરઘાણ વળી ગયો। બાકી હતું તો કરા પડતા ખેડૂતોએ કરેલી મહેનત તબાહ થઈ ગઈ। ભર ઉનાળે ખેતરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। વીજળીના કડાકા ભડાકા સાથે પડેલા વરસાદે અનેક ખેડૂતોની કમર ભાંગી નાખી। અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ગામના ખેતરોમાં તબાહીના દ્રશ્યો જુઓ। ખેતરોમાં રાખેલા પાક પર આકાશી આફત ત્રાટકી અને ત્યારબાદ જે ખાના ખરાબી સર્જાય એનાથી ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા। મહા મહેનતે પકવેલા પાક પર એવી તો આફત આવી કે બધું વેર વિખેર થઈ ગયું। તલ, બાજરી અને ડુંગળીના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું। અચાનક જ વરસાદ ખાબકતા ખેડૂતો પોતાના પાક પણ બચાવી શક્યા નહીં। માત્ર ખેતરોમાં જ નહીં પણ ભારે પવન સાથે ત્રાટકેલા મિની વાવાઝોડાએ લોકોના ઘર પણ તબાહ કરી નાખ્યા। વિઠ્ઠલપુર ગામનું માઇલસ્ટોન છે એ પણ જમીનદોસ્ત થઈ ગયું અને ત્યાંથી થોડે આગળ એક સરકારી કામ શરૂ હતું, ત્યાં ખેડૂતોની જમીનના ધોવાણ થઈ ગયા। ગ્રામ પંચાયત દ્વારા વિકાસના કામોના બનેલા રસ્તાનું પણ ધોવાણ થઈ ગયું। વિઠ્ઠલપુર પંથકમાં ભારે પવન ફૂંકાતા શેડ ઉડ્યા તો કેટલાક મકાનોમાં મોટા પાયે નુકસાન પહોંચ્યું। આકાશી આફત એવી ત્રાટકી કે બોટાદ જિલ્લામાં ભારે તબાહી મચાવી, કેરી સહિતનો પાક જમીનદોસ્ત। બોટાદમાં પડેલા કમોસમી વરસાદે બાગાયત પાકમાં ખાના ખરાબી સર્જી। ઉત્પાદન સમય હતો, ખેડૂતોને પોતાની મહેનતની કમાણી કરવાની હતી, ત્યારે જ કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કર્યા। અચાનક આવેલા વાતાવરણમાં પલટા બાદ અહીં પવન અને કરા સાથે વરસાદ વરસ્યો, જેના કારણે બાગાયત ખેતીના ફાલ ખરી જતા પાક બરબાદ થઈ ગયો। ખેડૂતો મહા મહેનતે વાવેલા શાકભાજી, ચીકુ, પપૈયા, તલ, જુવારના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું। આ ઉપરાંત આંબાવાડીઓમાં તો ખરી પડેલી કેરી જોઈને જીવ બળી જાય। કેરી રસિયાઓ કેરીની રાહ જોઈને બેઠા હતા, ત્યાં જ આકાશી આફત આવી અને કેરીના પાકનો કચ્ચરઘાણ વાળી દીધો। ભારે પવન અને વરસાદને કારણે આંબા પરથી કેરીઓ ખરી પડી। તૈયાર પાક પર આફત વરસતા ખેડૂતો હતાશામાં ગરકાવ થઈ ગયા। ખેડૂતોને આશા હતી કે આ વખતે પાક સારો થશે અને તેમને સારા ભાવ મળશે, પરંતુ વરસાદે ફરી એક વખત તબાહી મચાવી। ખેડૂતોએ વાવેતર માટે વ્યાજે પૈસા લેવા સિવાય કોઈ વિકલ્પ ન હોવાથી મોટા પાયે થયેલા નુકસાનની તંત્ર પાસે સહાય માંગી। વરસાદે ભાવનગરમાં પણ ભૂક્કા બોલાવ્યા, કેરી સહિતના પાકનો સત્યાનાશ વળી ગયો। આંબા પરથી ખરી પડેલી આ કેરીઓ, લીંબુના પાકને થયેલું નુકસાન, જમીનદોસ્ત થયેલો બાગાયતી પાક। જરૂર વગર જ પડેલા વરસાદે ભાવનગર પંથકના ખેડૂતોના હાલ બેહાલ કરી નાખ્યા। જ્યાં જુઓ ત્યાં નુકસાનીના નિશાન જ દેખાઈ રહ્યા છે। હાલમાં કેરીની સિઝન જામી છે, ત્યાં જ આકાશી આફત વરસી અને આંબાવાડીઓમાં કેરીના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું। આંબા પરથી ખરી પડેલી કેરીઓના આ દ્રશ્યો જોઈને જ અંદાજ લગાવી શકાય છે કે અહીં નક્કી મિની વાવાઝોડું ત્રાટક્યું હશે। માત્ર કેરી જ નહીં, લીંબુના પાકને પણ પુષ્કળ નુકસાન પહોંચ્યાનો અંદાજ છે। ભાવનગરના સોનગઢ, ઉમરાળા, વલભીપુર અને ભાલના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને નુકસાન થયું। સોનગઢ પંથકમાં ખેડૂતો આંબા, લીંબુ, જમરૂખ સહિતના બાગાયતી પાકનું વાવેતર કરતા હોય છે, જેમાં ગઈકાલે ભારે પવન અને કરા સાથે ધોધમાર વરસાદ વરસી પડતા કેરીના પાકને નુકસાન થયું। ભારે પવનને કારણે પાકવાની અણી ઉપર આવેલો પાક ખરી પડતા ખેડૂતને 30 થી 40% જેટલું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। માવઠાથી કેસર કેરીની બગાડી મજા, તાલાળા સહિત ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતોને મોટો આર્થિક ફટકો। કમોસમી વરસાદને કારણે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને પડ્યો વધુ એક આર્થિક ફટકો। મોડી રાત્રે તેજ પવન સાથે વરસેલા વરસાદને કારણે કેસર કેરી, અડદ, મગ, તલ સહિતના પાકને નુકસાન પહોંચ્યું। દરિયાકાંઠા વિસ્તાર સહિતના ઉના, કોડીનાર અને ગીરગઢડા પંથકના આંબાવાડીઓમાં કેસર કેરીને બચાવવા ખેડૂતો ઝૂમી રહ્યા હતા। જોકે ફરી એકવાર પવન સાથેના આફતરૂપી વરસાદે કેસર કેરીની દશા બગાડી। હજુ તો કેસર કેરીની સિઝન શરૂ થયાના માત્ર 12 દિવસ વીત્યા છે। તાલાલા મેંગો માર્કેટમાં માંડ 1 લાખ કેસર કેરીના બોક્સની આવક થઈ છે, ત્યાં કમોસમી વરસાદ અને તોફાની પવનને કારણે કેરી ખરી પડી। બીજી તરફ હવામાન વિભાગે આગામી 2 દિવસ વરસાદની આગાહી કરતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો। માત્ર કેરી જ નહીં, અડદ, મગ અને તલ સહિતના ઉનાળુ મગફળીનું પણ મોટા પ્રમાણમાં વાવેતર કરાયું છે, જેને લણવાની તૈયારી વખતે જ માવઠું પડતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। મુંબઈમાં હોર્ડિંગ દુર્ઘટના બાદ અમદાવાદમાં મ્યુનિસિપલ તંત્ર હરકતમાં આવ્યું છે। હોર્ડિંગ્સનો તાત્કાલિક સર્વે કરવાનો આદેશ આપ્યો। મુંબઈમાં હોર્ડિંગ ધરાશાયી થતા ઘટેલી દુર્ઘટના પરથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શીખ લીધી હોય તેમ હરકતમાં આવ્યું। શહેરમાં ઠેર ઠેર યમદૂત બનીને લટકી રહેલા હોર્ડિંગ્સ અંગેના ન્યૂઝ 18ના અહેવાલની અસર થઈ। હરકતમાં આવેલા એએમસી તંત્રએ હોર્ડિંગ્સનો તાત્કાલિક સર્વે કરવા આદેશ આપ્યો। સ્ટેન્ડિંગ ચેરમેને એએમસી તંત્રને હોર્ડિંગ્સનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ જમા કરાવવા આદેશ કર્યો છે। 10 દિવસમાં તમામ રિપોર્ટ કરવા અને ગેરકાયદે લાગેલા હોર્ડિંગ દૂર કરવાની સૂચના અપાઈ। શહેરમાં 2000થી વધુ ખાનગી હોર્ડિંગ્સ અને 250 જેટલા એએમસી સાઇટના હોર્ડિંગ હોવાનું સામે આવ્યું છે।
આ સાથે વિશાળ વૃક્ષોનો સર્વે કરીને પણ ટ્રીમિંગ કરાશે. 15મી થી 15 જૂન સુધી ગાર્ડન વિભાગ સર્વે કરી વૃક્ષોનું ટ્રીમિંગ કરશે. મુંબઈમાં હોર્ડિંગ્સ દુર્ઘટના બાદ ગુજરાતમાં વાવાઝોડા સમયે મોટા હોર્ડિંગ્સ અંગે શું તકેદારી રખાઈ છે તે અંગે ન્યૂઝ 18 ગુજરાતીએ વહેલી સવારથી જ રિયાલિટી ચેક કર્યું હતું, જેમાં અમદાવાદના અહેવાલ બાદ એએમસી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. સુરત